ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવતી કરે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા, જે બાદ ભાજપના નેતા યજ્ઞેશ દવેએ વળતા પ્રહાર કર્યા છે. શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઓનલાઈન વોર જામી છે. ભાજપના ભરતી મેળા અને આંતરિક વિવાદને લઈને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા ટ્વીટ કર્યું હતું, જે બાદ પરેશ ધાનાણીના આ ટ્વીટનો જવાબ યજ્ઞેશ દવેએ વળતા પ્રહાર કરીને આપ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કમલમમાં કકડાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાકું. જ્યારે હવે આ ટ્વીટનો ભાજપે વળતો પ્રહાર આપ્યો છે. યજ્ઞેશ દવેએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ટનાટન નહીં, કોંગ્રેસ ના પાડવામાં ટનાટન છે અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમટાઉન ભાવનગર અને સ્વર્ગવાસી અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મૂકવી પડી તથા કોંગ્રેસમાંથી નેતાઓ લોકસભા ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. આ ઉપરાંત વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળીએ. કોંગ્રેસ દાસ લઈ ગઈ છે, હારનો સામનો કરી રહી છે અને મને એવું લાગે છે કે પ્રજામાં ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પોતાની જાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક તો પ્રસિદ્ધિ મળે એ બાબતનો આ પ્રયત્ન છે, બીજું કશું છે નહીં. બાકી જોવા જઈએ તો કોંગ્રેસના નેતાઓ ખરેખર એમને શરમાવવું જોઈએ, કારણ કે ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવતી કરે છે. ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સ્વર્ગસ્થ, એમની સીટ પણ એમનું હોમટાઉન અને એ સીટ પણ એ જ પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે. અને કોંગ્રેસની અંદર એમના જે દિગ્ગજ નેતાઓ છે એમનો ના પાડવાનો સિલસિલો એ સતત રહ્યો છે. રાજકોટથી પરેશ ધાનાણી પોતે પણ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે. અમરેલીથી પ્રતાપ દુધાત પણ ના પાડી ચૂક્યા છે. જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસને પણ બાય બાય કરી દીધી. ત્યારે આણંદથી ભરત સોલંકી વર્ષોથી આણંદની સીટ પરથી લડતા આવ્યા, હારતા આવ્યા, જીતતા આવ્યા. એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી. પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે અને અમદાવાદ પશ્ચિમની શૈલેષ પરમારની પણ ના. આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે. તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને હારની બાબતમાં કોંગ્રેસ ટનાટન છે, એવું સ્પષ્ટ છે. આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.